સમાજ સાથે આવું છે. આવા કેટલાય લોકો હશે કે મીડિયેટરથી પીડાતા હશે, મીડિયેટરથી ન્યાય નહીં મળતો હોય, તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે આ મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે છે. હું એમ તો કહું છું, મેં કદી પણ એ વિષય ઉપર ધ્યાન આપ્યું જ નથી, કારણ કે ફક્ત મારા ઉપર થતું હતું એટલે મેં કોણ છે કોણ નહીં મેં કશું ધ્યાન નતું આપ્યું. આ તો આ ખાલી એટલી મને તમારા દ્વારા ખબર પડી કે શંકરભાઈ એમને ઇન્વિટેશન આપી દીધું કલાકારનું, બસ એટલી ખબર. ના ના ના, અરે શંકરભાઈ ક્યાંથી લડે છે, જ્ઞાનીબેન ની તો ખબર છે, હમણાં ત્યાં સાંસદ છે, બરાબર. તો એનું મેં કીધું ને રાજકારણમાં આવતું જ નથી, મેં રાજકારણ માટે કશું કર્યું જ નથી આ વસ્તુ. ભૂતકાળમાં વિક્રમભાઈ આપ પણ કેટલાક ભાજપના કે કોંગ્રેસના રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય દરમિયાન સમય એના પ્રચારમાં પણ જતા હતા, ડાયરો પણ કરતા હતા, લોકગીત પણ કરતા હતા. એક મિનિટ, નામ નથી બોલવું પણ કરતા હતા, પરંતુ હવે આપણે અંતર કરી દીધું છે. ના ના ના, એવું નથી. મારે ખાલી ભૂતકાળમાં બહુ ટાઈમ પહેલા કદાચ એવું થયું છે કે ઠાકોર સમાજનો કોઈ નેતા ઉભો રહ્યો છે, તો મેં કદાચ એ વખતે કર્યું છે. જયારે મારે ખાલી શંભુજી બહુ ટાઈમ પહેલા ઉભા રહ્યા હતા, ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો. એવી પ્રચાર એટલા માટે જ કર્યો કે મારા ઠાકોર સમાજના, કોંગ્રેસના હતા ભાજપના, એનાથી મારે કોઈ લેવા દેવાનું હતું. ઠાકોર સમાજના એક નેતા હતા, એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે. અલ્પેશજી છે, ધવલસિંહ છે, તમારા સમાજના ઘણા નેતાઓ અત્યારે છે, ભાજપમાંથી છે, એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું કે ભાઈ બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને. સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા, તો તમારા સમાજના ધારાસભ્યો કેમ ના બોલે? એ તો તમારા મીડિયા દ્વારા જ એમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ, મેં હમણાં પણ વાત કરી હતી, મેં હર્ષદને વાત કરી હતી. હર્ષદ તો અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે, બરાબર, કે ભાઈ અમારા જેવા કલાકારોને ન્યાય મારા મને નથી મળતો, મારા બીજા કલાકારોને તો ક્યાંથી મળવાનો? તો એના માટે તમે છો ભાજપમાં છો, તમે સરકારમાં છો, તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકારને. શું કરવાના? વિધાનસભા જે છે 7 કરોડની જનતાની છે, જાતિ જ્ઞાતિ કે એવું હોતું નથી. અરે હું એમ જ કહું, જાતિ નથી હોતું તો ઠાકોર સમાજને કેમ ના બોલો એમ કહું છું. ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે, બરાબર, તમને જીતાડે છે ઠાકોર સમાજ, તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો, ના ચાલે ને. પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય, બીજું કશું. આ તો મારી એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું એમ તને કે એવું થઈ શકે એમ. હા, ચીમકી નથી, પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું. મેં કીધું, મેં એટલા સુધી બી કીધું કે કદાચ સીએમ સાહેબ ને ખબર બી નહીં હોય આ બધું થઈ રહ્યું છે, કીધું મેં તમને. કોઈ એક પ્રશ્ન પૂછી લો. લોક કલાકારમાં ઠાકોર સમાજનો કલાકાર નથી આવતો એમ કહું છું. એક વસ્તુ કહું, તમે બહુ નાનો કલાકાર છે અમારા જીગર ઠાકોર, તમે નામ સાંભળ્યું છે, એના ગીતો મિલિયન ઉપર જાય છે, હિન્દી ગીતો પણ ઘણા બધા છે, અને એના ભજન પણ મિલિયન ઉપર છે, બરાબર. એમની સાથે અમારા સમાજની દીકરી, નાની દીકરી તન્વી ઠાકોર, એ પણ સરસ મજાની સંતવાણી ભજન કરે છે. તો કેમ આ તમારા જે કાર્યક્રમો હોય છે એમાં મીડિયેટરો આવા કલાકારોને પણ કેમ નથી બોલાવતા? આ તમે જેટલા નામ લીધા એટલા બધાને સાથે બોલાવે તો જ આ મામલો. અરે મેં કીધું એવું નથી કહેતો હું, જે હવે જે થઈ ગયું ભાઈ એના પછી પાછું લાવવાનો કોઈ મતલબ નથી, પણ જે તે ટાઈમે આ થયું ત્યારે એવા ખાઈ જીગર ઠાકોર, તન્વી ઠાકોર જેવી નાના બાળકો, 12 કલાકારને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે, તો એમને તમે બોલાવો તો તમને શું વાંધો હતો એમ કહું છું. મીડિયેટર કોણ છે બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી, બરાબર. રબારી મોટે ભાગે કોઈ વ્યક્તિગત કોઈથી મારે કોઈ બીજું નથી, મારે મતલબ નથી. મારા ખાલી મારા ઠાકોર સમાજની વાત મૂકી હતી, બસ. આગળ બસ એ જ આપણા સમાજ જે કરશે એને. જો અત્યારે આટલું ખાલી એક લાઈવ થયો અને સમાજની મેં વાત કરીને સમાજના દરેકે મને આટલું બધું પ્રેમ આપ્યો, મને ખરેખર વિશ્વાસ નતો મૂકું. ખાલી બોલવા કરતા બોલી કરું સમાજ માટે જે થાય સરકાર કરે એટલું, પણ સરકારને ખાલી એટલી જ વિનંતી કરીશ કે તમે દરેક સમાજનું સન્માન કરો જ છો, બહુ સારી વાત છે, પણ અમારા હોમો પર થોડુંક જોજો. થશે. સાગર પટેલે એવું કહ્યું છે કે થેન્ક યુ વેરી મચ. હા, સાગર પટેલે એવું કહ્યું છે
સાગર પટેલ છે એમને એવું કીધું છે કે બધા જે કલાકારો છે જે સન્માન કરવામાં આવે તે બધા પોતાની જ્ઞાતિ પાછી કાઢી લે નામથી શું કહેશો આ બાબતે? હવે પેલા તમે એવું કહો કલાકારની જ્ઞાતિ નથી હોતી બરાબર તો જ્ઞાતિ કાઢી નાખો તો વિઝા કઢાવો જવાનું સાગર કરશો પટેલે નિવેદન આપ્યું. હવે વિઝા કઢાવો જો તારું કરશો પછી તો જ્ઞાતિ તો રહેવાની જ છે એ તો ચોખ્ખી વસ્તુ છે પણ જ્ઞાતિ બધા એક થઈને રહો એમ કહું છું જ્ઞાતિ તો બધા અલગ અલગ છે ગઢવી છે ઠાકોર છે ક્ષત્રિય છે દરબાર છે બધા એક થઈને રહો. બધા સમાજ એક થઈને રહો ને બધા કલાકારો કઈ જ્ઞાતિ તો દરેક કલાકારો સમાવેશ કરો તમે એમ કહું છું બીજું કંઈ નહીં. ચલો આવજો.